ચાલો આજે આપણે કેવી સફર પર જઈએ જ્યાં ઇતિહાસ, દંતકથાઓ અને પ્રકૃતિ એકસાથે શ્વાસ લે છે. આપણે વાત કરીશું ગુજરાતના અનોખા પ્રદેશ ડાંગ વિશે. એની ગાથા ખરેખર અદ્ભુત છે. લોકો કહે છે નામમાં શું છે, પણ ક્યારેક છે ને નામમાં જ બધો ઇતિહાસ છુપાયેલો હોય છે. આખી કહાણી એક શબ્દમાં સમાઈ જાય છે. અને ડાંગનું નામ બસ એવું જ કંઈક છે. આમ તો ડાંગ શબ્દનો સીધો સાદો અર્થ થાય છે ડુંગરાળ કે જંગલવાળો વિસ્તાર. પણ વાત આટલી જ નથી. અરે આ તો બસ શરૂઆત છે. આ નામ પાછળની સાચી વાર્તા તો ઘણી ઊંડી અને રસપ્રદ છે. તો ચાલો ખોલીએ આ નામનું રહસ્ય. ડાંગના મૂળ એટલા ઊંડા છે ને કે એ આપણને સીધા મહાકાવ્યોના સમયમાં લઈ જાય છે. અને મજાની વાત એ છે કે એની અસર આજે પણ ત્યાં જોવા મળે છે. વિચારો, આ એ જ ભૂમિ છે જેનો સંબંધ સીધો રામાયણ સાથે છે. માનવામાં આવે છે કે રામાયણનું જે દંડકારણ્ય હતું, જ્યાં ભગવાન રામે વનવાસનો સમય વિતાવ્યો હતો, એ બીજું કંઈ નહીં પણ આજનું ડાંગ જ છે. આ વાત જ ડાંગને એકદમ પવિત્ર બનાવી દે છે. અને સૌથી ગજબની વાત તો એ છે કે આ જોડાણ આજે પણ ત્યાંની હવામાં જીવંત છે. ત્યાંના સ્થાનિક લોકો આજે પણ જ્યારે એકબીજાને મળે છે ત્યારે રામ રામ કહીને જ બોલાવે છે. ભગવાન રામનો વારસો એમના રોજિંદા જીવનમાં વણાયેલો છે. અને વાત અહીં જ નથી અટકતી. રામાયણ પછી વારો આવે છે મહાભારતનો. એવું પણ કહેવાય છે કે પાંડવો પણ એમના વનવાસ વખતે અહીં રોકાયા હતા. અને આજે પણ ત્યાં પાંડવ ગામ પાસે એક ગુફા છે, જેને પાંડવોની ગુફા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પૌરાણિક વાતોએ ડાંગને એક ખાસ ઓળખ તો આપી, પણ એના ગાઢ જંગલો અને એની જગ્યાને કારણે મોટા મોટા શાસકોની નજર હંમેશા એના પર રહી. આ જ કારણે દંતકથાઓ પછી ડાંગના ઇતિહાસમાં અનેક રાજવંશોનું શાસન આવ્યું. તમે જુઓ, મૌર્ય સામ્રાજ્યથી લઈને સાતવાહન, આહિર અને ચાલુક્ય વંશો સુધી શાસકોની એક લાંબી લાઇન છે જેમણે આ પ્રદેશ પર પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. આ બતાવે છે કે ડાંગ માત્ર જંગલ નહોતું, પણ એક ખૂબ જ મહત્વનું વ્યૂહાત્મક કેન્દ્ર પણ હતું. પણ અહીંયા એક બહુ જ રસપ્રદ ટ્વિસ્ટ છે. જ્યારે દેશભરમાં મુગલો અને મરાઠાઓ જેવા મોટા સામ્રાજ્યોનો ડંકો વાગતો હતો, ત્યારે પણ ડાંગમાં અસલી સત્તા તો ત્યાંના સ્થાનિક આદિવાસી રાજાઓના હાથમાં જ હતી. એમણે પોતાનું નિયંત્રણ ક્યારેય છોડ્યું નહીં. પણ સવાલ એ છે કે જ્યારે કોઈ બહારની તાકાતે આ આઝાદીને પડકારી, ત્યારે શું થયું? અહીંથી ડાંગના ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. સંઘર્ષ અને પ્રતિકારનો અધ્યાય. વાત છે છત્રપતિ શિવાજી મહારાજની. એમણે ડાંગના જંગલોની તાકાતને બરાબર પારખી હતી. સુરત પરના એમના પ્રખ્યાત હુમલા પછી એમણે અહીં એક મજબૂત લશ્કરી છાવણી બનાવી, જે એમના માટે ખૂબ જ કામની સાબિત થઈ. શિવાજીની એ છાવણીનું નામ પડ્યું લશ્કરી આંબા. આ નામ બરાબર યાદ રાખજો, કારણ કે આ જ જગ્યા ફરીથી ઇતિહાસના પાના પર આવવાની હતી, એક મોટા સંઘર્ષના સાક્ષી તરીકે. હવે સદીઓ વીતી ગઈ અને ભારતમાં આવ્યા અંગ્રેજો. એમની નજર પડી ડાંગના અમૂલ્ય ખજાના પર, ત્યાંના સાગના લાકડા અને બીજા કુદરતી સંસાધનો પર. બસ આ જ લાલચે એક મોટા ટકરાવને જન્મ આપ્યો. અને પછી આવી એ ઘડી જેણે બધું બદલી નાખ્યું. અંગ્રેજોએ જેવા જંગલો પર કબજો કરવાનો પ્રયત્ન કર્યો, ડાંગના 5 આદિવાસી રાજાઓ એક થઈ ગયા. એમણે પોતાની સેના ભેગી કરી અને એ જ લશ્કરિયા અંબા પર અંગ્રેજોને પડકાર્યા. અને પરિણામ? શક્તિશાળી અંગ્રેજોની હાર થઈ અને એમને સમાધાન માટે ઝૂકવું પડ્યું. ફક્ત 5 રાજાઓ, પણ એમની એકતાએ એ કરી બતાવ્યું જે મોટા મોટા સામ્રાજ્યો નહોતા કરી શક્યા. આ એકતાની તાકાત જ ડાંગના ઇતિહાસનો સૌથી સોનેરી અધ્યાય છે. એમણે સાથે મળીને પોતાની ધરતીની રક્ષા કરી. તો આ જે પ્રતિકાર અને એકતાની ભાવના હતી ને, એ આજે પણ ડાંગની ઓળખનો એક મુખ્ય હિસ્સો છે. ચાલો હવે જોઈએ કે આ ગૌરવશાળી ભૂતકાળ આજના આધુનિક ડાંગમાં કેવી રીતે ધબકી રહ્યો છે. જ્યારે દેશ આઝાદ થયો 1947માં, ત્યારે ડાંગ ભારતનો એક અભિન્ન હિસ્સો બન્યો અને આજે એ ગુજરાતના એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ જિલ્લા તરીકે ગૌરવભેર ઊભું છે. આજે જો આપણે ડાંગને જોઈએ તો શું દેખાય? એકદમ જીવંત આદિવાસી સંસ્કૃતિ, એમના પરંપરાગત તહેવારો, આંખોને ઠંડક આપે એવું કુદરતી સૌંદર્ય અને ઇકો ટુરિઝમનું એક મોટું કેન્દ્ર. આ બધું એના એ જ ગૌરવશાળી ઇતિહાસ અને આઝાદીની ભાવનાનું પ્રતીક છે. તો અંતમાં એક સવાલ મનમાં આવે છે. આટલા ઉતાર ચઢાવ, મહાકાવ્યો, સામ્રાજ્યો અને ક્રાંતિઓ જોયા પછી પણ
કોઈ જગ્યા પોતાના અસલી આત્માને, પોતાની પ્રાચીન ભાવનાને કેવી રીતે જીવંત રાખી શકે છે? ડાંગની ગાથા કદાચ આ જ સવાલનો જવાબ છે.